વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સમાજ સેવા દ્વારા 8મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 151 યુગલોના સમૂહ લગ્ન કૃષ્ણા ફાર્મ અલવા ખાતે રાખવામાં આવ્યા હતા. વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સમાજ સેવા દ્વારા 8મા સમૂહ લગ્નમાં વડોદરા જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, જીબી સોલંકી, યોગેશભાઈ અધ્યારુ, દીનુ મામા, વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાની, જિલ્લા તેમજ તાલુકાના સદસ્યો તેમજ સંત શ્રી વિક્રમદાસ બાપુ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ ગોરધન કાકા, રતનસિંહ, સનદભાઈ તેમજ સતીશભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવાના અથાગ પ્રયત્નોથી છેલ્લા 8 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 8મા સમૂહ લગ્નમાં 151 નવયુગલોના લગ્ન યોજાયા હતા, જેમાં વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સમાજ સેવા દ્વારા નવયુગલોને તિજોરી, પલંગ, ગાદલા, ખુરશી તેમજ ઘરવખરીના સામાન જેવી ચીજવસ્તુઓની ભેટ આપવામાં પણ આવી હતી. કૃષ્ણા ફાર્મ ખાતેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને તળાવ પાસે આવેલ મંદિર સુધી વરઘોડો ફરી પરત કૃષ્ણા ફાર્મ ખાતે વરઘોડાનું સમાપન કરવામાં આવ્યું હતું. વરઘોડામાં વરવધુ, સગાવહાલા, મહેમાનો સહિત તમામ લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ગુજરાતી ગાયક કલાકાર જયેશભાઈ બારોટે ગુજરાતી ગીતો પર રમઝટ બોલાવી હતી. વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા. જ્યાં સુધી પહોંચતો હોય ત્યાં સુધી બધા ભાઈઓને વિનંતી છે કે નાની દીકરીના મમ્મી પપ્પા જ્યાં હોય ત્યાંથી વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ નું વિરાટ સર્વજ્ઞાતિ 8મો સમૂહ લગ્નોત્સવ નું આયોજન આજે વાઘોડિયા તાલુકાના અલવા ગામ ખાતે રાખેલ હતું, જેમાં અમારા સમાજના પ્રમુખ શ્રી ગોરધન કાકા, મંત્રી શ્રી રતનસિંહભાઈ તથા તમામ વડીલો એના સાથ સહકારથી આજે અમે 8મો સમૂહ લગ્નોત્સવ નું વિરાટ અને ભવ્ય આયોજન કરી 151 નવયુગલ દંપતીને આશીર્વાદ આપી અને એમનું લગ્ન જીવન સુખી રહે એવી શુભેચ્છા પાઠવી છે. માતાજીને પ્રાર્થના કરીએ કે અમે વર્ષો વર્ષ આ રીતે વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ આ રીતે 151 નહીં પણ એનાથી પણ વધારે દીકરા દીકરીઓના લગ્ન કરાવે એવી માતાજીની પ્રાર્થના. સતત વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ છેલ્લા 30 વર્ષથી ખાલી ક્ષત્રિય સેવા સમાજનું જ આયોજન કરતો હતો, પણ છેલ્લા 8 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરે છે. વર્ષો વર્ષ 151 દીકરીઓના લગ્ન અમે કરતા રહ્યા છે અને માતાજી જ્યાં સુધી અમને આશીર્વાદ આપે ત્યાં સુધી અમે કરતા રહીશું.